चलो ભાઈ બોલો શું ચાલે? શાંતિ ચાલો. શું ચાલે? મજામાં બોલ. હો મજામાં જ છે. તમે ખાલી આવ્યા કામ કામ કર્યું હતા? કર્યું ચા મારવાનું બનાવ્યું હોય ત્યાર મારે બનાવ્યું તો બનાવવાનું હો ચાલુ જ છે ને બનાવવાનું. ચાલુ એક તો આપણો પ્લોટ લીધો હ બરોબર, એક કંપની હ ચાલે કરે તો આપણે સામાન બેમાન બધું રાખ્યું ઉપર લઈ જઈએ. આખો એમને પણ આપણે તો શું કન્ટેનર ડાયરેક્ટ ડમ્પરે જ ઉતરાવી. कैसे कैसे लोग रहते हैं यार साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं પૂછી લે પા ના આપણે તો શેડો રાખ્યું હ આખો પ્લોટ બનાવ્યો આપણે તો લોખંડ મોખંડ લેવું લઈ જઈએ. લોખંડ તો 2 નંબરનું લાગે હે ને. ના ભાઈ ના. એવું શું ભાવ ચાલે? ભાવ ભાવ તમારે શું લેવા દેવા? તમે લેવા મતલબ વખત તમારા માટે છે ના જ ભાઈ ભાવ ભાવ કઈ નહીં. આપણે સ્ટીલનું વાપર્યું. સ્ટીલ વાપરતા હા. સ્ટીલ તો અમે કંપનીમાં બનાવવાનું પડે આપણે. એવું હોય ને. જો તમે આપણા મજૂર જો આ કામ કરો જો તમને સુવિધા પૂરી આપણા હા આ મજૂર જો આપણા બરાબર સુવિધા તમને ફૂલ મળશે એટલે ઘરે આવવાની જો આ આપણા મજૂર જો જો આ બે બરાબર આ બે આપણા મજૂર જો આ બે હે ને. આ બે ગમે એવું કામ હોય તો 1000 દિન ભરતી. એવું હોય ને. હા નદીમભાઈ ન્યાપરું ને વાય રાખો તમે ઓ ભાઈ રાખી કામમાં 5 કિલો વાર રાખો ને બાકી બાકી તો થોડું યાર તમે આટલું બધું કામ કાજ લીધું અને બધું આપણે લેવું નહીં પૈસા થોડો કે સામાન આપણે લીધું નહીં લાગુ પણ અને આટલું વાયરની કિંમત શું કરો? દૂધી લઈ જજો હા લઈ જજો શાક બનાવવા કામમાં આવશે બરોબર ને. હા લઈ જજો. તમે ભલા ધંધાની પતારી બેસ્યો આવા માણસો ચાલે જોઈ જો રવાના તો મારે નહીં હો गजब बेइज्जती है ધંધાની પતારી બેસ્યો જો કોકની રોજી પાડવી દેજો. બોલો નાદેમભાઈ. બોલો બોલો કેમ આવી ગયા ખાલી? બસ આજ ઈચ્છા થઈ જાય આટો મારવા આવ્યો હું. શું બીજું ધંધા પાણીમાં શું બેહો બેહો ચા બા પી નહીં? ના ચા તો હાલ બંધ કરી હ બંધ કરી શું ધંધામાં શું ચાલો? ધંધામાં થાવ તો દૂધી ચમ લાયા? દૂધી બોલો આ ખાય એટલી કરી રહ્યા મેલામાં બધા. એક તો મને આલી દો ને આમ તમે રાખો ને બીજી તમે તમારી જોડે રાખો. રાખો રાખો તમે વાડી કરો કે બધું સામાનનું કરો? એટલે પેલો કોઈ અમુક કારીગર આવી જાય કે લાવો ને મારા શાકભાજી મારા જેવો જ એમ ને? હા તમારી બરાબર. એ લોકો લઈ જાય ને બીજા સામાન લઈ જાય બધું ભેગું. એટલે કાલે એક પેલી લારી વાળી નીકળી દીધા ને તમે ધંધા હતા જ નતા? ના એમાં આપણે લેવા દેવા નહીં બાપા. ચોરી કે મારી ચોરી જતી રહી અંદરથી? ના ના એવું કઈ નહીં. એવું? આ તો આપણે ખાવા માટે જ બનાવી. બરાબર. તો આ સામાન તમારો હોય કે બીજા કોઈનો? આપણો જ છે. તમારો જ છે એમ ને? બરાબર. બીજું કેવું આ તમને? ટેન્કર લેવું હોય ભાડા ટ્રેક્ટર રેતી કપચી બધું મળી જાય આપણે લોખંડ તો મૂકું મારે 2 ફેરા કરાવવા હતા માટીના મેળાવશે. માટીના તો સાંજે મેળ આવો હા જ તો મારા મજૂર જતા રહે. તો રાત્રે ફી પાસે ધંધામાં લોસ ના પડે. તો મેં 5 મિનિટ હાથે શું કરું? આવજો. લઈ જઈએ ને તમારા માટે છે ને હાલ ચાવી અંદર પડી હે? અંદર જ છે લઈ જઈએ. આવું તમે લઈ જજો બરોબર. આ દૂધી લાતો શું થા? હા લઈ જજો હા તો ચાવી ચાવી અંદર જ છે. અંદર ચાવી ચાવી કારીગરના ભાઈ છે જુઓ ને. એટલે તમારે કે આવું તો ખરો હું ટ્રેક્ટર પર ના ચડો. એટલે મારા અંદર ભરેલી છે પેલો. આવા ધંધા કરો તમે યાર. જવા દો. ખર્ચી જોશે આજ હિસાબ કરવો પડશે આજ. શું કામ હતું? આપણો હની ઘરે ખર્ચા બહુ હોય. કેવા ખર્ચા? હાલો પછી ઘરે વાપરે હોય. જો હમણાં તમે લઈ જતા 2 દાડામાં. યાર દવાખાનું લઈ ગયું શું કરું? કેવો દવાખાને દાખલ છે? દાખલ તો નહીં ગયા. ગામની દવા લીધી સમીર પેલા ભાઈ. આટલા આપણી બધી સુવિધા સરકારે આપી આપણને સરકારીમાં. ભાઈ હાલતા નહીં આખી જિંદગી ભાઈ જાય તો કઈ આવી નહીં. બધી ખાવા પીવાની ફૂલ સુવિધા હોય મફતમાં દવા હોય તો તમે આડોળો ખર્ચો શું કરો? માલદાર માટે ગરીબો માટે નહીં. ગરીબ માટે જ છો. કઈ હની કેટલી ખર્ચી ના આવું. તો બોલો હું પેલા ભાઈ ફોન કરું તમે પૈસા આવી ગયા છે ને હાલો તમે ઘડી કરીને આવું જાણો હું. મારા સ્ટેશનના બાજુ પછી કારીગર બધું હિસાબ કરવો પડશે.